રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂડિયાઓને લાગી લોટરી. પીએસઆઈ MM ગઢવીના રાજમાં વરસાદમાં ભરેલ દારૂની કોથળીઓ વરસી એવી લોકચર્ચા. રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ MM ગઢવી લઠ્ઠા કાંડની રાહ જોઈ રહ્યા છે કે પછી બીજા વરસાદમાં ભરેલી દારૂની કોથળીઓ વરસી. હજુ લિહોડા કાંડમાં જે મૃત્યુ પામ્યા હતા તે લિહોડાના ઇન્ચાર્જ પીએસઆઈ તથા બીટ જમાદારને કેમ કોઈ સજા ન થઈ? લિહોડાના બીટ જમાદાર મહેશભાઈ શિવાભાઈ ડ્યુટી ચૂક્યા કે પછી હપ્તા લેવામાં મસ્ત રહ્યા? એક જાગૃત નાગરિક કોર્ટ કેસ કરીને લિહોડામાં દારૂ પીવાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓનો પરિવારને ન્યાય અપાવવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. લોકો ગાંધીજી બાપુની ગુજરાતમાં દારૂ પી મૃત્યુ પામે અને રખિયાલ પોલીસ ઊંઘમાં રહે તે કેમ ચાલે? હપ્તાખોરીની આંખોમાં પટ્ટી બાંધી રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ MM ગઢવી શું સાબિત કરવા માંગે છે? ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં જ ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને રખિયાલ પોલીસ હપ્તાખોરીની આંખોમાં પટ્ટી બાંધીને બેસી રહી છે તેવી લોકચર્ચા ચાલી રહી છે. જાગૃત નાગરિક દ્વારા RTI હેઠળ માહિતીમાં પીએસઆઈ MM ગઢવી પોતાને કાનૂનનો બેતા બાદશાહ સમજતા હોય તેમ રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં કોઈ દારૂનું વેચાણ થતું નથી તેમ જણાવી રહ્યા છે. તો આ વિડીયો જે દારૂની કોથળીઓ દેખાઈ રહી છે તે આ બીજા વરસાદ દારૂડિયાઓ માટે લોટરી કે પછી ભરેલ દારૂની કોથળીઓ વરસાદમાં વરસી? ટૂંકા સમયે એક જાગૃત નાગરિક રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂને જુગારના અડ્ડાનો પોલ ખોલી રખિયાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ MM ગઢવી વિરુદ્ધ કોર્ટમાં પિટિશન દાખલ કરશે તેવી લોકચર્ચા ચાલી રહી છે. રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ MM ગઢવી બુટલેગર ઉપર કેમ મહેરબાન? શું મોટા લઠ્ઠા કાંડની રાહ જોઈ રહ્યા છે કે પછી હપ્તાખોરીની આંખોમાં પટ્ટી બાંધી? રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, બોધિક ભારત ન્યૂઝ, દહેગામ.